ક્યારે એવું વિચાર આવ્યો છે કે આટલી નાની ચિપ, સમયનું આટલું પરફેક્ટ મેનેજમેન્ટ અને દુનિયા સાથે કમ્યુનિકેશન આ બધું કેવી રીતે કરી લેતી હશે? તો આજે આપણે 8051 માઇક્રોકન્ટ્રોલરના એ જ રહસ્યોને ખોલવાના છીએ, અને એ પણ એના બે સૌથી પાવરફુલ ભાગો TMOD અને એસકોન રજિસ્ટર્સને સમજીને. તો ચાલો સીધા જ એના ઊંડાણમાં જઈએ. આપણી આજની સફરમાં આપણે 80 અને 55ના સેન્ટરમાં જઈશું. સૌથી પહેલાં એના કંટ્રોલ પેનલને સમજીશું, પછી T-મોડ વડે ટાઈમ મેનેજમેન્ટની કળા શીખીશું, એસકોનથી કમ્યુનિકેશનના દરવાજા ખોલીશું અને છેલ્લે જોઈશું કે આ બધું જ જ્ઞાન પ્રોગ્રામિંગ માટે એક સુપર પાવર કેવી રીતે બની જાય છે. ઓકે, તો ચાલો એકદમ બેઝિકથી શરૂઆત કરીએ. TMOD અને એસકોન જેવા રજિસ્ટર્સને સમજતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે 8051 આદેશો લે છે ક્યાંથી અને કામ કેવી રીતે કરે છે. આ સેક્શન એ જ ફાઉન્ડેશન બનાવશે. સવાલ ખરેખર બહુ સારો છે નહીં? અને એનો જવાબ 855ની બ્રિલિયન્ટ ડિઝાઇનમાં છુપાયેલો છે. આ બધો જ કમાલ એના અંદર રહેલા ખાસ રજિસ્ટર્સનો છે. સમજો કે આ નાની નાની સ્વિચો છે જે એના દરેક કામને કંટ્રોલ કરે છે. અને આ જ જાદુ થાય છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ એટલે કે SFRSથી. SFRSને તમે 8051નું ડેશબોર્ડ જ સમજી લો. જેવી રીતે કારના ડેશબોર્ડ પરથી આપણને સ્પીડ, ફ્યુલ અને એન્જિન જેવી વસ્તુઓ પર કંટ્રોલ મળે છે, બસ એવી જ રીતે SFRS આપણને ટાઈમર, સિરિયલ પોર્ટ અને 8051ના બીજા હાર્ડવેર ફીચર્સને ડાયરેક્ટલી કંટ્રોલ કરવાની તાકાત આપે છે. તો હવે આપણે કંટ્રોલ પેનલ વિશે તો જાણી લીધું. ચાલો હવે એ ભાગ પર ફોકસ કરીએ જે સમયને કંટ્રોલ કરે છે. TMOD રજિસ્ટર, જે 8051ના ટાઈમર્સ અને કાઉન્ટર્સનું પાવર હાઉસ છે. TMODની ખાસિયત એના સ્ટ્રક્ચરમાં છે. જુઓ, આ એક 8 બીટનું રજિસ્ટર છે, પણ એ બે અલગ અલગ 4-4 બીટના ભાગોમાં વહેંચાયેલું છે. આનો સીધો મતલબ એ થાય કે આપણે એક જ સમયે બે ટાઈમરને અલગ અલગ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. આનાથી પ્રોજેક્ટ્સ બનાવવામાં જબરજસ્ત ફ્લેક્સિબિલિટી મળે છે. હવે આ કંટ્રોલ બીટ્સને છે ને આપણા કંટ્રોલ પેનલના અલગ અલગ બટન અને સ્વિચની જેમ સમજીએ. જેમ કે ગેટ જે છે એ એકદમ સ્ટાર્ટ-સ્ટોપ બટન જેવું કામ કરે છે, પણ બહારના સિગ્નલથી. પછી આવે છે C/T, જે એ નક્કી કરે છે કે આપણે ટાઈમર તરીકે કામ લેવું છે કે કાઉન્ટર તરીકે. એટલે કે સ્ટોપવોચ વાપરવી છે કે પછી કોઈ ઘટનાને ગણવા માટે ક્લિકર. અને M1 અને M0, આ તો છે આપણા મોડ સિલેક્ટર. એનાથી જ આપણે અલગ અલગ ટાઈમિંગ ઓપરેશન્સ સિલેક્ટ કરી શકીએ છીએ. અને આ M1 અને M0 બિટ્સના કોમ્બિનેશનથી આપણને 4 પાવરફુલ મોડ મળે છે. દાખલા તરીકે મોડ 2, જેને ઓટો રીલોડ મોડ કહેવાય છે, એ એવા કામ માટે એકદમ પરફેક્ટ છે જે કોઈ ચોક્કસ સમયે વારંવાર કરવાના હોય, જેમ કે દર સેકન્ડે LEDને બ્લિંક કરાવવી. આ જ ફ્લેક્સિબિલિટી 8051ને આટલું વર્સેટાઇલ બનાવે છે. ચાલો, ટાઈમ પર તો આપણે માસ્ટરી કરી લીધી. હવે સમય છે કમ્યુનિકેશનની દુનિયામાં એન્ટ્રી કરવાનો. SCON રજિસ્ટર 8051નું કમ્યુનિકેશન હબ છે. આ જ તેને બહારની દુનિયા સાથે વાત કરવાની શક્તિ આપે છે. આ એ જ રજિસ્ટર છે જેના કારણે 8051 સેન્સરમાંથી ડેટા લઈ શકે છે, બીજા માઇક્રોકન્ટ્રોલર સાથે વાત કરી શકે છે, અથવા તો કમ્પ્યુટર પર માહિતી મોકલી શકે છે. જો આ ન હોય તો 8051 એકલું અટૂલું પડી જાય, બસ પોતાની અંદર જ કામ કરતું રહે. ચાલો SCONના બિટ્સને એકદમ સરળ રીતે સમજીએ. S0 અને SM1 એ નક્કી કરે છે કે કમ્યુનિકેશન કઈ રીતે થશે. ANRN એટલે કે રિસીવ એનેબલ. નામ પરથી જ ખબર પડે છે કે આ 8051ને બહારથી આવતો ડેટા સાંભળવા માટે તૈયાર કરે છે. અને TI અને RI આ આપણા સિગ્નલ ફ્લેગ્સ છે, જે આપણને કહે છે કે ડેટા બરાબર મોકલાયો કે મળ્યો કે નહીં. TMODની જેમ જ એસકોન પણ 4 અલગ અલગ કમ્યુનિકેશન મોડ આપે છે. મોડ 1, જે 8 બીટ UART મોડ છે, એ સૌથી વધારે વપરાય છે. આ આપણને સ્ટેન્ડર્ડ સિરિયલ પોર્ટ વાપરીને કોમ્પ્યુટર સાથે કનેક્ટ થવાની સુવિધા આપે છે, જેનાથી પ્રોજેક્ટનું ડિબગિંગ અને ડેટા લોગિંગ કરવું બહુ જ સરળ બની જાય છે. તો આપણે TMOD અને એસકોનની બધી ટેકનિકલ વાતો તો કરી લીધી, પણ આ બધાનો અસલ મતલબ શું? મતલબ એ છે કે હવે પ્રોગ્રામિંગ માટે એક નવી સુપરપાવર હાથ લાગી છે. ચાલો ફટાફટ રીકેપ કરીએ. SFRs શું છે? 8051નું કંટ્રોલ પેનલ. TMOD શું કરે છે? સમયને કંટ્રોલ કરે છે. અને એસકોન એ કમ્યુનિકેશન સંભાળે છે. બસ આ બંને પર સારી પકડ આવી જાય એટલે 8051ની પૂરી તાકાતને અનલોક કરી શકાય છે અને મોટા મોટા કામ પણ સરળતાથી કરી શકાય છે.
તો હવે જ્યારે આ પાવર હાથમાં છે તો પછી શું બનાવવાનો વિચાર છે? કોઈ એવું વેધર સ્ટેશન જે ઇન્ટરનેટ પર ડેટા મોકલે? કોઈ એવો રોબોટ જે કમાન્ડ ફોલો કરે? કે પછી કોઈ કસ્ટમ ગેમ કંટ્રોલર? શક્યતાઓ અનંત છે. બસ કલ્પના કરવાની જરૂર છે. જાઓ અને કંઈક શાનદાર બનાવો.